એક વખત નમસ્કાર મિત્રો, ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં ખારી માટી નાખી અને એને બંજર બનાવવાનો પ્રયત્ન હળવદ તાલુકાના નવા માલણિયાત ગામે થયો છે. આમ તો નવા માલણિયાત ગામના ખેડૂતોએ થોડા સમય પહેલાં પણ વળતર બાબતે આ ગેસ પાઇપલાઇન છે તેનો કોન્ટ્રાક્ટર અને તેના જે અહીંના અધિકારીઓ છે તેની સાથે ઘર્ષણ થયો હોવાના વિડીયો પણ આપણે અગાઉ પ્રસારિત કર્યા હતા. પરંતુ આ જે કોન્ટ્રાક્ટરો છે તે રીતસરથી દાદાગીરી કરે છે. ઘણી વખતે એવું પણ બને છે કે અહીંયાથી પસાર થતા હોય ખેડૂતો તેને રોકવામાં આવે છે, ડમ્પર ચડાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે અથવા ધાકધમકી પણ આપતા હોય છે. અને ગતકાલે પણ જે બાબતે આપણે જિલ્લા કલેક્ટરને ખેડૂતો આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બનાવો હજી સુધી અટકતા નથી ને તેને લઈને જ આપણે હળવદ તાલુકાના નવા માલણિયાત ગામે હાલમાં ઉપસ્થિત છે. અને અહીંયાના જે ખેડૂત છે તેમની સાથે ચર્ચા કરીશું કે આખો બનાવ શું હતો. આમ તો આ જે પાઇપલાઇન નાખે છે, જે ગેસની પાઇપલાઇનની કેટલા સમયથી કામગીરી ચાલે છે તે વિશે પણ ચર્ચા કરીશું. આપણે પહેલા તેમની પાસેથી પરિચય ખેડવીએ. શું નામ તમારું? મારું નામ જનકભાઈ મગનભાઈ સોનગરા, ગામ માલણિયાત, તાલુકો હળવદ. જનકભાઈ, અહીંયા જે કામગીરી ચાલે છે કેટલા સમયથી ચાલે? બસ આ કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલુ છે અહીંયા. અને 6 મહિનામાં તમારા કયા કયા પાકોનું અહીંયા જે વાવેતર કરતા હોય નથી થયું અને એનું વળતર મળ્યું કે કેમ? બસ અત્યારે અમને હે ને જીરાનું અને તલના 2 પાકના વળતર મળ્યા છે. બાકીના તે ચોમાસા પાકના પંચનામા થયા છે. આ કામગીરી ચાલે છે એનાથી તમે સંતોષ છો? કેવા પ્રકારની કામગીરી થાય? ના, બિલકુલ ખરાબ કામગીરી થાય. આમાં બિલકુલ અમે સંતોષ નથી. ખેડૂતનું કંઈ માનવામાં કોન્ટ્રાક્ટર દ્વારા આવતું નથી અને દાદાગીરી જ કરવામાં આવે છે. અગાઉ પણ આપણે જ્યારે જોતા હતા કે રોડની તોડવાની કામગીરી ચાલતી, એટલે રોડ નીચે જે ભોંયરું બનાવવાનો પ્રયત્ન થતો સેફટી વગર, તમે રજૂઆત કરી હતી. એ રજૂઆત કરે પછી શું થયું? અમે સેફટી બાબતને રોડ નીચે એવડે સુરંગ બનાવતા હતા. વો જાનનો ખતરો હતો માણસોમાં. અમે રજૂઆત કરી પણ એની ઉપર આરએનબી વિભાગે કોઈ એક્શન ન લીધી કે આગળ એસડીએમ ને ફોન કર્યો તો માણસો અહીંથી જતા રહ્યા, પણ કઈ હજી સુરંગ ઓલા સેફટી બાબતમાં કઈ કરવામાં નથી આવ્યું એમ. અને આરએનબી ના અધિકારીઓને તમે ફોન કર્યો? કેટલા સમય આવ્યા હતા કે નહીં? આરએનબી ના અધિકારીઓને 10-15 ફોન કર્યા, આયા પણ કઈ કીધું નહીં. પૈસાનો વહીવટ એવડે લઈને જતા રહ્યા, કઈ ખબર ન પડી એમ. એવડા એ લોકોને કઈ કીધું જ નહીં. આ કે અમારા નિયમમાં ન આવે તો જો રોડ તોડવાનું નીચે આરએનબી વિભાગમાં ન આવતું તો કોના વિભાગમાં આવે? એટલે આ રોડ તોડી નાખે તો આરએનબી વિભાગે એમ કીધું કે અમારામાં નો. હા, આરએનબી એની માથે હિટાચી હકાવે આગળથી 200 ફૂટથી રોડ તૂટી જાય તો આરએનબી વિભાગ કે અમારા વિભાગમાં ન આવે, તમારે અમને આ નહીં કહેવાનું એમ. બરાબર. આ અગાઉ પણ તમે એવી રજૂઆત કરી હતી અને પ્રાંત અધિકારીને પણ તમે લેખિતમાં રજૂઆત કરી હતી. શું આખી રજૂઆત હતી અને શું બનાવ હતું? પ્રાંત અધિકારીને આપણે રજૂઆત કરી હતી, ભાઈ માણસો વગર સેફટી અંદર સુરંગમાં જાય છે, બરોબર. તો પ્રાંત અધિકારીએ કંઈ ન કીધું. પછી આપણે એસડીએમ ને ફોન કર્યો કે ભાઈ આવરી વગર સેફટી એ કામ કરે, તો એસડીએમે ફોન એવડે લોકોને કર્યો. પછી કામ છોડીને ચાલે નીકળ્યા અહીંથી, પછી આવ્યા નથી અત્યાર સુધીમાં. તમે એક એવો આક્ષેપ પણ કરો છો કે આ ખેડૂતોની જમીન જે છે એમાં ખારી માટી એટલે કે રણમાંથી લાવે ને અને એવી જમીન ની અહીંયા નાખે, તો એ માટી કેવી છે અને ક્યાં નાખી? આપણે કચ્છના નાના રણમાં ઘોડખર અભયારણ્ય આવ્યું, આમ રણ જ છે, અહીંયાથી માટી અભયારણ્યમાંથી ભરીને અમારી વાડીમાં લાવે છે. તો એ વાડીમાં લાવે ને અમે કીધું કે ભાઈ આ માટી રહેવા દો, અમારી જમીન બંજર બની જાય છે. તો એવડા લોકો 2 દિવસ પહેલા ડમ્ફર વાળા ભાઈ કોન્ટ્રાક્ટર હતા એને મારી માથે ચડાઈ દેવાનો ડમ્ફર પ્રયાસ કર્યો અને નો મારી નાખો. પછી મેં એસડીએમ ને ફોન કર્યો, પણ હજી અત્યાર સુધીમાં કંઈ થયું નથી એની માથે. અને કાલ પણ હે ને એવડા લોકો તોય પણ આવ્યા હતા. કાલ પણ મેં એમ કીધું કે આ બંજર બની જશે. કંપનીના સાહેબોને ફોન કર્યા તો એ કે રણમાં સિવાય માટી તમારે નહીં આવે, કે બંજર ન બને. પણ બંજર બની જાય, અભયારણ્યની માટી છે, રણની માટી છે. સરકાર પ્રયત્નો કરે કે બંજર જમીન ન બને, ને આ તો બંજર બનાવવાના પ્રયત્નો કરી રહી કંપની. એટલે આપણી ફળદ્રુપ જમીન જેમાં આપણે અત્યારે ઉત્પાદન કરી એ જમીનમાં ખારી માટી? હા, એ જમીનમાં ખારી માટી નાખે છે એવડે લોકો. અને ડમ્ફર વાળા લોકો કાલે હે ને મેં આડો ઉભો રહ્યો તો સેલ મારી પછી મારે સાઈડમાં ખસી જ, નકર મારી માથે વો ડમ્ફર ચડાઈ દે તેમ કોન્ટ્રાક્ટર. એટલે કોન્ટ્રાક્ટર આવી દાદાગીરી. અને પછી મેં ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કર્યો તો આ કે અમારી ગાડી આવે છે કે ચેક કરી લે, પણ ફોરેસ્ટ ખાતા વાળા અત્યાર સુધી આવ્યા નથી. કેટલો સમય થયો? તમે કેટલા વાગે ફોન કર્યો હતો અત્યારે કેટલા વાગે? ફોરેસ્ટ ખાતા વાળાને મેં ડમ્ફર હતું ને ત્યારે આશરે 5:30 વાગે ફોન કર્યો તો, પણ 8 વાગ્યા સુધી કોઈ લોકો આયા નહોતા. અત્યારે કેટલા વાગ્યા? અત્યાર સુધીમાં એમનો કોઈ જવાબ મળ્યો કે? એવડાય લોકોનો અત્યાર સુધીમાં કોઈ જવાબ નથી મળ્યો. એવડાને 7-8 રિંગ મારી તાર એવડાય લોકો ફોન ઉપાડે છે,
હવે અમારે અહીં માથે ચડાવી દે ડમ્પર, આવડા લોકો 2-2 કલાક ફોન નો ઉપાડે, તમારે કેવી રીતે કરવું એમ? એટલે અત્યારે આમ તો પ્રતિબંધિત વિસ્તાર છે રણ, અને આખો આપણો એરિયો જે આ માલણિયાની આજુબાજુ કહેવાય ઇકો સેન્સિટિવ ઝોન કહેવાય. એટલે આવા વિસ્તારોમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ ગુનાહિત ગણાય. પરંતુ તમે કહો છો કે રણની આજુબાજુમાંથી આ સફેદ માટી કે આ જે ખારી લાવે, અને તો રણના જે અધિકારીઓ છે આપણે ઘુડખરને, એના અધિકારીઓને ફોન કરી, ફોન જ નથી ઉપાડતા. હા, એ ફોન નથી ઉપાડતા. મેં ધાંગધ્રા ડીઓફો ને ફોન કર્યો, અહીં હળવદ ફોન નથી. 7-8 કાલે ફોન ઉપાડ્યો, તેને જવાબ અમે જોઈ દીધો. અને પાછા વાત કેવી રીતે કે હળવદ મને કે તમારા ખેતરમાં માટી નહીં આવે, મારે ડમ્પર વાળા હારે વાત થઈ ગઈ છે, તમારા ખેતરમાં નહીં. તો એવડે મળેલા હોય તો જ આ રીતની વાત કરે ને મારી સાથે. એટલે તમારા ખેતરમાં નો નાખે તો બીજા ખેડૂતના ખેતરમાં નાખે. મોટો ફળદ્રુપ જમીન બંજર બનાવવાનો. એ તો મને એવું કંપનીના અધિકારી કીધું કે 7 ગામમાં માટી નાખી છે રણની, તમારા એક ખેતરમાં જ તમને વાંધો છે. એટલે આવડા લોકો 500 ગામની જે ખેડૂતને નથી ખબર પડતી, અહીંયા તો રણની માટી નાખી ચૂક્યા છે. બરાબર. એટલે હજી પણ માટી નાખવાનું ચાલુ જ. હજી માટી નાખવાનું ચાલુ જ છે. અને દાદા કે ઈ જ કે મારી જ નાખવાના તમને, જો ડમ્પર અટકાય. ડમ્પરના કોન્ટ્રાક્ટરો એટલી ધમકી આપે છે. એટલે આ કોન્ટ્રાક્ટરોની તો આમ તો દાદાગીરી જ કહેવાય કે જે પ્રકારે કામગીરી કરે છે. આપણે હજી કેટલા દિવસ કામ આલે એવું ને અત્યારે જે તમારા ચોમાસું છે અને પાક નિષ્ફળ જાય તો એના વળતર બાબતે કઈ? હવે ચોમાસું એ અત્યારે અમારો પાક નિષ્ફળ જાવ, કેમ કે એમને આડા ગઢા કરી નાખ્યા મોટા જાડા. બીજો ખેતરનો પાક છે ને, બીજો ખેતરનો પાકે બરી જશે 5 થી 7 વીઘાનો મારે, કેમ કે પાણી ભરાય છે વરસાદના કારણે. એવડે લોકો બંધ કરી દીધા છે રસ્તા, તો પાક બળી જાય છે. ને એવડે લોકો પાક વળતરનું તો કઈ કહેતા જ નથી. આ બધું થાય અને તમે તંત્રને જાણ કરો, તંત્ર શું કરે? તંત્ર કંપની વાળા પૈસાદાર કંપની છે, જોડાયેલા છે. તંત્ર કોઈ એમને જવાબ દેતું નથી. ફોન કરી, લેખિત રજૂઆત કરી, પણ કોઈ જવાબ આજ સુધી દીધો નથી એમને. તમારા ખેતરમાં આ ક્ષારયુક્ત કેટલી માટી, કેટલા ડમ્પરો આવ્યા? અત્યારે મારા ખેતરમાં 2 ડમ્પર આવ્યા છે, બીજાના ખેતરમાં નાખ્યા. મારા ખેતર બેન મેં ના પાડી તો એક જ ડમ્પર વાળો કે હું માથે ચડાવી દઈશ અને તું બહાર નીકળજે તારી વાડી બહાર, વસ્તુ હું જોઈ લઈશ એમ. મેં એવી પણ ગ્રામજનો પાસેથી વાત સાંભળી કે જે ઘુડખર છે અને આ ઘુડખરમાં જે માટી લઈને નીકળતા હોય ને એવા સમયે કદાચ ઘુડખર ત્યાંથી નીકળે તો આ જે રેસથી, એટલે કે એકદમ રેસથી જ વાહન કાઢવો પડે, નહીતર ગૂંચી જાય તો એને ખલલ પહોંચે એવું પણ મને ઘણા બધા ગ્રામજનોએ જાણકારી આપી હતી. તો આવું કઈ બનાવ બને છે? જો ડમ્પર આવે ને એટલે રેસ કરીને ઓલું કરે ને તો માથે ચડી હોત જાય, જો ઘુડખર ભાગી ન શકે તો વસ્તુ. એટલા રેસ થી સ્પીડ થી ચલાવતા હોય, ખોટું કરતા હોય, એટલે વસ્તુ ઘુડખર ની જાનનો ખતરો છે આના કારણે. જે પ્રકારે માહિતી મળી રહી છે કે ઘુડખર તો આપણા અહીંનું જે છે તે અભયારણ્ય છે ને અહીંયા જેને જોવા માટે વિદેશમાંથી મહેમાનો પણ આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા જ આપણે કહી શકાય કે જે પ્રમાણે ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ખારી જમીન જે માટી છે તે લાવી અને ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં નાખે એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન જતું હોય છે. પરંતુ તંત્ર દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તે રોકવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી, કારણ કે આજે પણ ઘણા બધા ઇકો સેન્સિટિવ ઝોનમાં 2 રોકટોક વાહનો ચાલે છે. અગાઉ પણ આપણે કહ્યું હતું કે માલણિયાની આસપાસ જે પણ નદી આવેલી છે તેમાં બેફામ રેતી ચોરી થાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી. હાલમાં પણ જે પ્રકારે અરજદાર કહી રહ્યા છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાંથી અને રણની એકદમ બિલકુલ નજીક જ્યાંથી માટી લાવી અને આ પાઇપલાઇન ઉપર નાખવામાં આવે છે અને ખેડૂતોની જે ફળદ્રુપ જમીન છે તેને બંજર બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે જે કામગીરી છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે, ખેડૂતોને વળતર મળશે કે કેમ, આ બધા સવાલો છે જ, પરંતુ હજી કામગીરી અધૂરી છે. જનકભાઈ, આ જે માટી લાવે છે એ માટી તો ખારી જ છે, તો પછી ખાટી માટી નાખે અને ઉપર તમે આ મીઠી જમીન નાખો, એટલે આપણી જે ફળદ્રુપ જમીન છે એ નાખો તો શું થાય? હવે સાહેબ એવું છે કે આ મીઠી જમીન 100 લીટર મીઠું પાણી હોય અને એમાં 1 ચમચી મીઠું નાખી ખારું થઈ જાય તો આવડે તો ડમ્પર લાગે. અમારી મીઠી માટી રહી બધી ખારી થઈ જાય છે આના કારણે. વસ્તુ વરસાદ થાય ને એટલે ખાર ઉપર આવે અને જમીનમાં, આખી જમીનમાં ફેલાઈ જશે. મારો આખો સર્વે નંબર છે ને ખારસ થઈ જશે આના કારણે. તો આ ખેડૂતની વેદના છે, એટલે તંત્ર જાગે અને ખેડૂતોને ન્યાય મળે તેવું પણ કરે તે પણ જરૂરી છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.